મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના એક ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા દારૂના દૂષણ મામલે તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા અંતે કલેક્ટર કચેરી ખાતે ગામના અજાણ્યા શખ્સોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવતા આજે મહેસાણા કલેક્ટર કચેરી સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। મહેસાણાના મગુના ગામે રાજકીય ઉહાપોહ થતા દારૂબંધી મામલે પોલીસ તંત્ર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। જોકે સ્થાનિક પોલીસ દ્વારા દારૂબંધી મામલે ગ્રામજનો સમક્ષ જ કાર્યવાહી અંગેની વ્યૂહરચના કરતા દારૂબંધીના સૂરમાં ગ્રામજનોએ પણ પોલીસ સાથે સૂર પુરાવા દારૂબંધી સમિતિની રચના કરાઈ હતી અને લાંબા સમયથી બંધ રહેલા મગુના આઉટપોસ્ટને પુનઃ શરૂ કરવામાં આવ્યા। વિસનગર તાલુકાના હસનપુર ગામમાં ઘરકંકાસમાં વચ્ચે પડીને સમજાવટ કરવી એક યુવકને મોંઘી પડી છે। મિતેશજી ઠાકોરે પોતાના ઘરના ઝઘડામાં દખલગીરી કરવાની અદાવત રાખી મહેશજી ઠાકોર પર હસનપુર બસ સ્ટેન્ડ પાસે છરી અને ઈંટ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ ઘટના અંગે વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઊંઝા હાઈવે પર મકતુપુર ઓવરબ્રિજથી સર્કિટ હાઉસ નજીકના અંડરબ્રિજ સુધી 20 સોલાર થાંભલા અને પ્લેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલ આ કામગીરીથી રાત્રિના સમયે વાહન ચાલકોને માર્ગ પ્રકાશિત થતાં ફાયદો થશે। આ કામગીરી ઊંઝા હાઈવે પર મકતુપુર તરફના ઓવરબ્રિજથી દિયોદર ફાટક નજીક સર્કિટ હાઉસ પાસેના અંડરબ્રિજ સુધીના આશરે 1.5 કિલોમીટર લાંબા માર્ગ પર થઈ રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 20 સોલાર પ્લેટ સાથેના થાંભલા સ્થાપિત કરવામાં આવશે। વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સહકારિતા સ્નેહ સંમેલન અને ખેડૂત સંમેલન સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમમાં પાર્ટીના હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા।